उत्पत्ति स्थिति लय करे वेदो स्तुतियो चरे जेनारोम शूयणु छिद्रमा ब्रह्मांड कोटि परे माया काल रवि शशि सुरगणो अज्ञान लोपेक्षण एवाय अक्षरधामनाधिपति श्री स्वामिनारायण स्वामिनारायण भगवाननी जय। हरि प्रसाद स्वामी महाराजनी जय। गुरु स्वामी महाराजनी जय जय जय। પ્રસન્ન સ્વામી એક સુંદર શબ્દ બોલ્યા કે ભગવાન સાધન સાધ્ય નથી, કૃપા સાધ્ય છે. અને આ જે વાત છે તે સ્વામીજી વેદોનો સાર છે. વેદોનો સાર છે એટલે સાધના કરવાની જ નહીં આજથી, બરોબર? કોઈ પંચવર્તમાન પાળવાના નહીં, એકાદશીના ઉપવાસ નહીં કરવાના, ધારણા ફરણા નહીં કરવાના, બરોબર છે? ચાંદ્રાયણ નહીં કરવાનું, જેમ ફાવે એમ ફરવાનું. શૈલેષભાઈ જલસા કરવાના, બરોબર? આવો એનો અર્થ થયો ને. પણ એવું છે નહીં. ભગવાન સ્વામિનારાયણ મને સંતનું નામ હું ભૂલી ગયો છું, કદાચ અદ્ભુતાનંદ સ્વામી હોય કે વિચરણ કરીને આવ્યા હતા સ્વામીજી, અને મહારાજના દર્શન કર્યા અને શયનનો સમય થઈ ગયેલો. મહારાજ ઓળ્યા હતા તો મહારાજે ઓઢ્યા હતા તો હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદે જોયા ને ઠાકોરજીના સ્વામી ભગવાન સ્વામિનારાયણ, એટલે એમને ઈચ્છા એવી થઈ ગયેલા હું ભગવાનની ચરણ ચંપી કરું એમ. તો પગ દબાવવા ગયા ને તો ભગવાને પગ સંકેલી લીધા, લઈ લીધા. અદ્ભુતાનંદ સ્વામી કે મહારાજ આ તમારે વાસ્તે ઘર બાર છોડ્યા, તમારે વાસ્તે આ દર ફરીએ છે, તમારે વાસ્તે બોલે ભિક્ષા માગીને કહીએ છીએ, તમે જે કહો છો એ બધા નિયમો પાળીએ છે, અને પછી બોલે તમે અમને ચરણારવિંદની પણ સેવા નથી આપતા. વાત સાચી લાગે ને? વાત સાચી લાગે ને? કે અમે તો સ્વામી તમને ખબર કેટલે દૂરથી આવીએ સભા ભરવા આવવાનું, પણ તમે એવું કહો કે 10 વાગે આવવાનું, થોડુંક વહેલું મોડું થાય. હવે શું થતું હોય ને? આ લોકો સવારે 4 વાગે જાય ને તે રાતનું ટેન્શન હોય નહીં, ઊંઘ ના આવે કે સવારે આમ પેલી ઘડીએ વચ્ચે ઘડિયાળ જોયા કરવી પડે, ઊંઘમાં જોયા કરે કે એલાર્મ વગાડવું કે આમ નહીં વાગ્યું કે મિસ થઈ ગયું એવું તો બને જ નહીં. પણ ખરેખર મગજનું તો એવું છે. મોબાઈલમાં તો અમારા એલાર્મ વાગે ને એ પહેલાં મગજમાં આવી જાય, તમને ઊંઘ તો આપણને એવું થાય કે હા આપણે તો શું સેવા કરીએ છીએ. પરમ સ્વામી હમણાં યાત્રા કરીને આવ્યા 3 દિવસની. કેટલા કલાક ટ્રેનમાં હતા સ્વામીજી? 24 જ કલાક હતા. અમારે તો 36 કલાક જવાનું છે. 24 કલાકની યાત્રા હોય
આપણે તો આંટો મારીને મંથન નીચે ફરી આવીએ આ સંતોન તો એક વખત બેઠા એટલે લઘુ પાણી સિવાય ઉતરે નહીં બચારા. હા, એમના 24 એટલે આપણા કેટલા ગણિત લેવાના. પછી આયા પછી તરત પાછો બીજો કાર્યક્રમ ગોઠવ્યો. પ્રસન્ન સ્વામી આમ એકદમ તાનમાં હતા. પરમ સાંઈ એટલે પ્રેમ સ્વરૂપ સ્વામીનો પ્રાગટ્ય દિવસ ને વિરાટ જયંતિનો બધો કાર્યક્રમ હતો એટલે ત્યાં પધારેલા. તે રાત્રે કેટલા વાગે આવ્યા? 12:30 1 વાગે આવ્યા. આપણે કથા ચાલે છે. શું ચાલે છે? વાત શું ચાલે છે? ભગવાન કૃપા સાધી છે. તો સાધના શું એના ઉપર વાત ચાલી રહી છે. તમને એવું થશે કે હવે આવી ગયા ને થઈ ગયા ને એ બધી વાતો હું ગ્રહ કરે છે, પણ થોડું નજીકનું ઉદાહરણ હોય તો વહેલું સમજી જાય એટલા માટે વાત ચાલે છે. વાત સમજવાની સ્વામીજી ખૂબ જરૂર છે. તો રાત્રે 12:30 વાગે આવ્યા. 12:30 કે કેટલા થયા? 12:30 વાગે આવ્યા. એટલે મને તો અઠવાડિયા પછી દર્શન થયા હતા. એટલે મામા, દિવેશભાઈ, આ બે મુક્તો બધા આવ્યા, સ્વામી સંતો આવ્યા. મેં કીધું બેસો હવે થોડીક વાર. તો હવે કેવા થાક્યા હોય. પ્રસન્ન સ્વામી તો તાવ ચડી ગયેલો, તબિયત બગડી ગઈ હતી. બેસાડ્યા પછી બધી વાત કરી. આ દિવેશભાઈ અને મામા 1:15 વાગે નીકળી ગયા કે હવે અમારે મોડું થાય કે સવારે પાછું 4 વાગે સ્વામીજી એમને શાકભાજીની સેવામાં જવાનું. બીજા હોય તો કંઈ કારમાંથી જ જે સ્વામિનારાયણ થઈ જાય. 1:15 વાગે ગયા. પછી બેઠા અને લગભગ અમે રાત્રે 2 વાગ્યા સુધી વાત ચાલી. બધું પરમ સ્વામી, પ્રસન્ન સ્વામી 2 જણ રિપોર્ટિંગ કરે બધી વાત. ઉત્સવમાં કેવું થયું, યાત્રામાં કેવું થયું. કરી શકતા હતા ને આજે પણ કરી શકતા હતા, એવું શક્ય હતું, પણ તોય રાત્રે 2 વાગ્યા સુધી. અને સતીશમાં આવે અમારે 8 વાગે આવી જાય ને સાંજે શાકભાજી લઈ 8 8:30 આવી જાય. એટલે એ પહેલાં અમારે હરિકૃષ્ણ મહારાજને પ્રસાદ ધરાઈ જવો જોઈએ. તો બધાને બાલભોગ મળે ને, નહીં તો ભૂલ પડે. એટલે જો વચ્ચેનો સમય તમે જુઓ તો ખ્યાલ આવે કે કેવી રીતે બધું સાચવવાનું હોય છે. તો સ્વામી શું વાત કરતા હતા કે સ્વામી અમે તો ઘર છોડ્યા તમારા માટે. બધાને વાત કરીએ છીએ કે જીવન મુક્તા પ્રગટ હોય, એટલે જીવન મુક્તા એટલે ભગવાન પ્રગટ થયા છે કે ગુજરાતમાં અમે ઠેક ઠેકાણે વાત કરીએ છીએ. અને આપ કહો છો એમ જીવીએ છીએ. સંતો કે આપ કહો તો આંખે મટકું ન ભરીએ, વાયુ ભક્ષણ કરીને રહીએ. સંતોએ એવી તૈયારી બતાવી સ્વામીજી. તો ભગવાન સ્વામિનારાયણ કે એક ગરીબનો દીકરો હતો, એને બોલે એક શેઠનું આંગણું જોયું સરસ. તો કે લાવો શેઠ આંગણું વાળી આપું. તો આંગણું વાળ્યું. તો શેઠે પૂછ્યું કે શું મજૂરી આપું? તો કે અધમણ સોનું આપો. તો શેઠ કે આ આંગણું વાળ્યાનું અધમણ સોનું હતું હશે, ચાલ નીકળ કે અહીંથી. તો ભગવાન સ્વામિનારાયણ સંતને વાત કરે કે કેટલાય અનંત બ્રહ્માંડો છે, એમાં અમે વિચરણ કરતા નથી. આ તો અમે પૃથ્વી પર આવ્યા છે, કરુણા એ કરીને આવ્યા છે.
મનુષ્યનો જન્મ કેટલા વર્ષનો હોય? 50, 60, 70, અને એમાં બી સાચો સમૂહ ગણીએ તો કેટલો હોય? બરાબર ને, 40, 45 વર્ષની હવે, કારણ કે પહેલાં 15, 17 વર્ષ તો સમજણ જ ના પડતી હોય કે હું કરવાનું, કે કોઈ કહે કે જ્યાં તેલ લઈ આવે તો તેલ લેવા જાય, કોઈ કહે કે બિસ્કિટ લઈ આવે તો બિસ્કિટ લેવા જાય. તો પહેલાં 15, 17 વર્ષ તો એ જ થતું હોય ને, પેલું એક રમે છે હમણાં, કંઈ સમજણ નહીં પડે બસ. પછી 18 વર્ષ થાય ને પછી ઈગોનો પાવર આવે. આમ ગાડી છે ને આમ કરે, આખો આમ નીચો આંખો જાય, તમે જોજો આમ ઈગો. હા, હેન્ડલ એ ઈગોને લીધે એવું થાય છે. એક દિવસ હું ઊભો હતો તો બધા નાના નાના છોકરાઓ, અજય છે, પેલો આપણો, હા ના અરવિંદભાઈના, હા, એ બધા નાના નાના બધા દીકરા પેલી ગાડી સ્ટેન્ડ પર કરેલી, ત્યાં આમ કરતા હતા. હું આમ જોઈ તો સ્ટેન્ડ પર ગાડી, એટલે ગાડી ચાલુ નહીં પણ આમ પછી આમ ગવર્નર આમ કરે, આમ કરે, આમ કરે, એટલું બધું એને હું આમ જોયા કરું. હું બધું ગાડી ચાલુ નહીં, કશું નહીં, પણ આ લોકોને કેટલો આનંદ આવે. ખાલી થઈ શું રહ્યું હતું ખબર છે? પેલું એક્સિલેટર જે આવે ને એ આમ મૂવ થાય, બીજું કશું થાય નહીં. શું તે એટલું બધું સ્વામીજી એને મચડ્યું ને, પેલો એક્સિલેટરનો વાયર જ તોડ નાખ્યો. એટલો બધો એ લોકોને એમ. સ્વામીજી આ ઈગોનું એવું છે ને, કશું ઉપજે કશું નહીં, પણ વાત શું કરે તને ખબર પડે હું કોણ છું, બધી વાત થઈથી સ્વામીજી શરૂ થાય. ભગવાન સ્વામિનારાયણ કહે, અનંત બ્રહ્માંડો છોડીને અમે અહીં કરુણાએ કૃપાએ કરીને, અહેતુક કૃપાએ કરીને આવ્યા છે, અકારણ કરુણા કરી રહ્યા છીએ. તમારી 50 વર્ષની જિંદગી, એમાં પણ કેટલું બધું મનધાર્યું કરો. તમને એવું લાગે કે તમે બહુ કર્યું, પણ અમે તમારા માટે જે કર્યું છે એનો કોઈ પાર આવે એવો નથી. અને તમે જુઓ, હું તમને મૂળ વાત શું કહેવા માગું છું કે શ્રીજી મહારાજ છે ને એ કૃપા સાધ્ય છે, આપણને સાધન સાધ્ય લાગે છે. મને અમુક હરિભક્તો તો ખાસ, અને જેને સાધના માર્ગે ચાલવાનું બંધાઈ ગયેલા હોય ને એ લોકોને તો ખાસ પ્રોબ્લેમ આવે. છૂટા હોય એને બહુ વાંધો નહીં કે તમે સમજો છો આ બાજુનો ભાગ. ગમે ત્યાં ફરી આવે, ગમે ત્યાં. બંધાયેલા હોય એમને એવું થાય કે હવે મહારાજ મળ્યા પછી શું કરવા સાધના કરવાની, મહારાજ મળ્યા પછી શું કરવા સાધના કરવાની, આ પ્રશ્ન સતત થતો હોય. તો સાધના શું કરતા હોઈએ? સાધના એક જ વસ્તુની કરતા હોય કે એમનો અને આપણો સ્વભાવ મેચ. આપણને સતત મનધાર્યું કરવાનું. આપણને સુખ આપવા તૈયાર હોય ને તો કે એ નહીં, મને થોડું આ કરું, મને થોડું એમ કે ભાગવતજી વાંચતો, રામાયણ વાંચે, એ કે રામાયણ વાંચતું તો કે ના હવે હું ભાગવતજી વાંચું. સતત એવું થયા કરે, સતત. સ્વામીજીને તે દિવસ કથા વાર્તામાં બહુ સુંદર વાત સ્વામીજી બોલ્યા હોય. સ્વામીજી કે સુરવીર હોય ને એનો નિશ્ચય પાકો. એક વખત નિશ્ચય કરી લે, વાર્તા પતી જાય, એને કોઈ ટેન્શન નહીં. એમ માની લે કે શ્રીજી મહારાજ ભગવાન છે. સુરવીર હોય ને પતી ગયું, વાર્તા પતી ગઈ. પણ જ્ઞાની હોય ઘડીએ ઘડીએ થર્મોમીટર મૂકે, ખબર તમને? ઘડીએ ઘડીએ મૂકે કે મારો આ સંકલ્પ પૂરો કરે ને તો ભગવાન, આ કરે ને તો તારા 10 કર્યા, હવે શું કરવાનું છે? આખી જિંદગી તારા સંકલ્પ પૂરા કરશે તો એને તને જ્યાં લઈ જવાનો છે એનું શું કરવાનું? અને સ્વામીજી સંકલ્પો કેવા હોય બધા. એક દિવસ રક્ષાબંધન હતી, હા, તો સ્વામીજી બધાને રક્ષા બાંધતા હતા. રક્ષા બાંધી રહ્યા એટલે બધી લાઈન પડેલી ને, તો પાછળ આમ 10મો 12મો નંબર હોય એટલે પેલો કે જો બોલે સ્વામીજી
ભગવાનનું સ્વરૂપ હોય તો પેલી જે રક્ષા પડી છે એ મને બાંધે ને તો કે ભગવાનનું સ્વરૂપ. હવે સ્વામીજી બી તમને ખબર છે ને તો પેલો હરિભગત આમ બરોબર નજીક આવ્યો પછી એ જ વખતે બીજી પેલી આમ બીજી એ પેલી ના ઉચકી જે એનો સંકલ્પ હતો, બીજી ઉચકી બાંધી. એટલે પછી તો દિવ્ય જ માનવાનું હોય ને, કઈ થોડી આર્ગ્યુ કરાય. એટલે પેલો આમ ભાઈ જતા હતા એમ કે અહીંયા ઉભો રહે. એટલે પેલી પડી હતી ને જે સંકલ્પ પાડી હતી ને એ બાંધી કે તારા સંકલ્પો પૂરા કર્યા કરીશ તો તને અક્ષરધામ ક્યારે લઈ જઈશ. એટલે સ્વામીજી આપણને એવું થાય છે કે આપણું મન ધાર્યું બધું થાય તો એ ભગવાન સાચા અને આપણી ભક્તિ સાચી. પણ ખરેખર સ્વામીજી આપણે એમના ગમતામાં વર્તી શકીએ ને. નારાયણ સ્વામી મહારાજ કે બીજે જેટલું કામ અનંત જન્મોમાં થાય છે ને એટલું અહીં એક દિવસમાં થાય છે. શું વાત કરે છે ગુણાન સ્વામી? આ વાતનો વિચાર કરજો. હા, બીજે અનંત જન્મોમાં જે કામ થાય છે ત્યાં એક દિવસમાં થાય છે. એટલે એ વખતે સમજ એક જ એના માટેનું લેસન છે. હું તમને એવું પૂછું કે આપણને ભગવાન સ્વામિનારાયણે શામાં વર્તવાનું કહ્યું? ભગવાન સ્વામિનારાયણે શું કહ્યું કે આ શિક્ષાપત્રી છે ને તે મારું સ્વરૂપ છે. જે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તેને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સિદ્ધ થશે. છેલ્લો શ્લોક બોલતો નિજાશ્રિતા નામ એ મંગળનું વિસ્તાર કરો. ભગવાન શું વાત કરે છે? શિક્ષાપત્રી આપી, તમને બીજી વાત કરું. સંતોન ધર્મામૃત આપ્યું. શિક્ષાપત્રી વાંચો અને પછી ધર્મામૃત વાંચો તો ખ્યાલ આવે કે શિક્ષાપત્રી કરતાં કઠોર નિયમો ધર્મામૃતમાં છે. આપણને આપી છે અને તોય મુક્તિ બેવને હરખી મોક્ષ માટે ગૃહસ્થની શિક્ષાપત્રી પાડીને ચાલો એન્ટ્રી અક્ષરધામમાં માર દો પાસપોર્ટ ઉપર વિઝા સેન્કશન. અને આ શું કે આ પ્રમાણે નહીં વર્ત્યો, ખટક રહે. કેવી રીતે જમવું ને કેવી રીતે ઉઠવું ને કેવી રીતે બેસવું, ગૃહસ્થના ઘરે જવું તો કેવી રીતે જવું, કેવી રીતે જમવું, કેટલા બધા એની અંદર નિયમો બતાવે. હવે તમે મને કહો કે બેવના સાધન સરખા છે? બેવના સાધન સરખા નથી, પણ પ્રાપ્તિ બેવને સરખી છે. તો ભગવાન કહો સાધન સાધ્ય થયા, કૃપા સાધ્ય થયા. તો પછી આ એ આંદોલન કરે કે ના એવું કેમ, એવું કેમ, એવું થાય ને. પણ સ્વામીજી આજ્ઞામાં છે ને આનંદ છે. હું તમને હકીકત કહું છું. હમણાં મેં એક હરિભગતને કહું બધું ના નહીં પાડવાની. શું વાત કરું છું? ના નહીં પાડવાની. તમને ખબર છે જગતમાં બધા એવું શીખવાડે કે ના પાડતા શીખ, ના પાડતા શીખ. અને હું એવું પૂછું કે આમની સામે ના નહીં પાડવાની. આપણને આવડતું જ નથી, આપણને સમજાતું નથી, આપણને દેખાતું નથી. આપણને બધી ઇન્દ્રિયો આપી છે ને, આ અહીંયાથી સંભળાય, અહીંથી જવાય, અહીંથી આપણને બધાને એવું લાગે આપણે એમાં નિપુણ છે. આમ આપણે સૂતા હોઈએ અને સહેજ કંઈ આમ અવાજ થાય અને આપણે આમ જાગી જઈએ ને તો જે અવાજ કરતો હોય ને કે યાર સુવા દે ને, હું ડિસ્ટર્બ કર્યા કરો, શાંતિથી સુવાય નથી દેતા. આપણે તરત આર્ગ્યુ કરીએ, તરત ફરિયાદ કરીએ.
તો આપણે શું બતાવીએ છીએ કે મારી ઇન્દ્રિય જે છે ને એ પાવરથી છે. कोई काम सही चतुर है तो हाँ मैंने तेरे को देखा था. नहीं नहीं मैं गया ही नहीं. मैंने तेरे को देखा ही था. मैंने तेरे को देखा था. આપણે એવું કહીએ કે ના હું ઓછું ખાઉં જ નહીં. કેટલું બળ છે આપણને. જમવા બેઠા હોય મીઠું ઓછું હોય તો કે મીઠું ઓછું તો કે ના ના પેલો રાંધનાને કહે મેં નાખ્યું તું બરોબર છે. તું ચાખી જો લા તું ચાખ ચાલ હું નહીં તું નહીં તો તું ચાખ ચાલ. આપણે કન્ફર્મ કરીએ પહેલાંને મનાઈએ કે મીઠું ઓછું જ છે. આપણી ઇન્દ્રિયોનો જે પાવર છે ને એ આપણે બહુ જબરજસ્ત બનાવીએ છીએ. પણ છતાં પણ ભગવાન અને સંત પાસે એ ઇન્દ્રિયો ખૂબ લિમિટેડ છે. ભગવાન અને સંત ભેદભાવનું જોઈ શકે, આપણે જોઈ શકીએ નહીં. આપણે ખૂણામાં જઈને કોઈક વાત કરી હોય તો એ જાણીને કહે તો આપણને એમ થાય કે લા તમને કોણે કહી. એના કાન સરવા છે સ્વામીજી. એવા ખૂબ સામર્થ્યવાન જે ભગવાન છે, ઇન્દ્રિયોથી પર છે, ઇન્દ્રિય જય છે, એવા ભગવાન સાધન સાધ્ય નથી પણ કૃપા સાધ્ય છે. તો પછી સાધના શું કરવાની છે? સાધના એના માટે એક જ કરવાની છે કે કયું એમ કરવાનું છે. બીજી કોઈ સાધના ત્યાં કામ આવતી નથી. બધી સાધનાઓ સ્વામીજી ફેલ થઈ જાય. અને એક જ વાત હમણાં અમે એ જગ્યાએ બેઠા હતા એક મંદિરે, અને એ મંદિરના મહંત આચાર્ય પરમ સ્વામીને વાત કરે કે તમારા સંપ્રદાયમાં સમર્પણ ખૂબ મોટું છે. જીવન આખું આપી દેનાર માણસો તમારા સંતો, પહેલાં તો સંતોથી શરૂઆત કરે કારણ કે બધું આપવું સહેલું છે. જો તમારી પાસે હમણાં પરમ સ્વામી એમ કહે કે 5 લાખ રૂપિયા આપો લક્ષિતભાઈ, તો લક્ષિતભાઈ કે ના હવે સંતે કહ્યું છે તો કે હા 5 લાખ રૂપિયા આપી દો. પણ લક્ષિતભાઈને શું હોય કે કંઈ નહીં 5 લાખ રૂપિયા ફરી તો કમાઈ લઈશ, એ સ્કોપ તો છે. પણ જિંદગી માગી હોય તો કે મંથન આવી જા, સાધુ થવા આવી જાય તો મંથન કરે કે સ્વામી એક જ વખત શું પેલું હમણાં પરમ સંહિતા બોલ્યા, બડા ભાગ જો મનુ તન પાવા તો મારે અહીં રહેવાનું. એવું થાય ને, આપી શકાય નહીં. એવું સમર્પણ કરવું કઈ સહેલું નથી. તો એ જે મહંત હતા એ વાત કર્યા હતા તમારા સંપ્રદાયમાં એ સમર્પણ બહુ મોટી વાત છે. એટલે પહેલાં તો સંતોનું, પછી હરિભક્તોનું સમર્પણ. દસમ ભાગ કયો હોય એનાથી વધારે માગે લે. અને જ્યારે હોય ત્યારે કંઈ અટક્યું હોય તો કે હલો વિજયભાઈ, હા બોલો સ્વામી, કે આટલી સેવાની જરૂર છે. અધિકાર હોય એને કે હમણાં બધા હરિભક્તોની ડ્યુટી ગોઠવી હતી. ભાઈ હરિતીર્થ બધાને સુવા આવવાની. એક દિવસ અમે લોકો આવી ગયા અને અમે આવ્યા તે બધા વધારે હરિભક્તો અમે આવી ગયા. તો શ્રી મને કે હવે તમે બધા આવી ગયા છો તો જે હરિભક્તો સુવા આવવાના હોય અમને ના કહી હોય તો ના કહી દે, ના કહી દો એમ કે. એમ કીધું આવવા દે ને, એમનું પુણ્ય જાગે. ના શું કરવા પડે છે? રામદાસ સ્વામી મનાચા શ્લોકમાં બહુ સુંદર વાત કરે, ગુરુ ચા ઘરી એ રીતો જાણીતો. ગુરુ એટલે અમે નહીં, હા, ગુરુ એટલે હા એમના માટે જે કંઈ કર્યું ને, આ અમારે શૈલેષભાઈ છે એ અહીં આવે એટલે એને હાથમાં હું સાવરણી પકડેલી જ હોય
હું જ્યારે બી આવું ત્યારે એને સાવરણી પકડી હોય, કાં તો પેલું દાંતેડું હોય એના હાથમાં, અને સેવા કર્યા જ કરતો હોય. આપણને કામે ના દેખાતું હોય. હું ત્યાંથી આવું જાવ કરું 10-15 દિવસ આમને આમ જતો ને તો મને ત્યાં કામે ના દેખાતું હોય. ભાઈ એ કામ શોધી નાખે. ઘણા ને આમ આપણને તો કે ગૃહિણીઓ હોય એ ઘર સાફ કરે અને બોલો રોજ કરે, ખબર છે તમને? અને આપણે 20-25 દિવસ પડ્યા જ હોય. હમણાં હવે આ પરમ સ્વામી આવ્યા છે, હમણાં અઠવાડિયું 10 દિવસ નહોતા, શું હવે આવ્યા છે એટલે બધું પાછું નવું કરી નાખશે. બધું સાફ સફાઈ ચાલશે એમની. અને આપણે રહેતા જ આપણને કંઈ ગંદુય ના લાગે. બોલો તો કામ તો શું દેખાય પછી આપણને? ગંદુ જ ના લાગતું હોય, કામ દેખાય તો કઈ વાત જ ના હોય. પણ ફરી વાર કહું છું કે કહ્યું એ કરવું. ભગતજી મહારાજને નરેન્દ્ર સ્વામી મહારાજે કહ્યું કે જાઓ જુનાગઢને કહો કે ગુરુ બોલાવે છે સત્સંગ કરવા માટે. તો ભગતજી મહારાજ ઊભા થયા અને સભામાંથી નીકળ્યા તો સામા કોક મળ્યા, એમને એવું કહ્યું કે ભગતજી ક્યાં જાઓ છો? તો કે ગિરનારને કહેવા જાઉં છું કે નરેન્દ્ર સ્વામી મહારાજ તને સત્સંગ કરવા માટે બોલાવે છે. તો પેલો ભાઈ કે કહેતા બી દીવાના, સુનતા બી દીવાના. ગિરનાર સત્સંગ કરવા આવવાનો છે? તો કે એને આવવું હોય તો આવે, ના આવવું હોય તો ના આવે, પણ મને આજ્ઞા કરી એટલે મારે આજ્ઞા પાડવી જોઈએ. દાદાને કહ્યું કે આ તરબૂચ છે એ આખું માટલામાં નાખી દો. દાદા 2 કલાક મંડ્યા. મુક્તાનંદ સ્વામી કે શું કરો છો દાદા? તો કે સ્વામી તરબૂચ એની અંદર નાખવાનું છે આપણે માટલામાં. તો કે ભલા માણસ આટલું મોટું તરબૂચ કેવી રીતે માટલામાં જશે? તો કે મહારાજ એ બધું મને નહીં ખબર, મને તો ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે તરબૂચ માટલામાં નાખ એટલે હું પ્રયત્ન કરી રહ્યો છે. મુક્તાનંદ સ્વામી કેટલા વખત કહ્યું કે 2 કલાકથી પ્રયત્ન કરું. આપણે તો કદાચ પ્રયત્ન કરીએ 1-2 મિનિટ પછી તરત કહેવાય કે સ્વામી પ્રયત્ન મેં કર્યો પણ જતું નથી. એવું થાય ને? પણ એટલી બધી નિર્દોષ બુદ્ધિ કે ના, મને કહ્યું છે કે એનાર પુરુષ કોણ છે એ પ્રશ્ન છે. ઊંડ નદી ઉપર ભગવાન સ્વામીજી વિચરણ કરવા માટે પધારેલા. ઊંડ નદી ઉપર આમ ઊભા રહે ને પછી કે બોલે અમારે અહીં નૌકા વિહાર કરવું છે. કે સ્વામી હવે અહીં નૌકા કઈથી લાવીએ? તો કે ના, પણ અમારે તો નૌકા વિહાર કરવો જ છે. મહારાજ પણ અહીં નૌકા લાવીએ કે? તો કે લાવો તમારો ચોફાળ લાવો. ચોફાળ એટલે માથે જે વીટે ને પાઘડો હોય એ 4-5 ફૂટ મીટરનો હોય, એવો બહુ મોટો હોય. આ સંતોની પાઘ હોય ને ઘણી મોટી હોય અને પાતળી હોય. એ જાડા એનાથી પાઘ બંધાય ને એકદમ પાતળું કાપડ હોય ને એનાથી પાઘ બાંધવી પડે. તો ભગવાન સ્વામીને એ કર્યું અને આમ સ્વામીજી ખોલ્યું અને આમ તળાવ નદીનું જે એ હતું ને એના ઉપર સ્વામી એમ તો તરાપો થઈ ગયો. પછી ભગવાન સ્વામી કે ચાલો બેસો. હવે પહેલું બે કોણ? પણ બધા બેઠા અને બધા મસ્ત નૌકા વિહાર કરીને આવે. આ બધી વાતો, અને હું તમને કહું છું કે જ્યારે ચમત્કાર કરે ને, તમને આમ મનાવે કે હું ભગવાન છું, ત્યારે તમને બહુ આનંદ આવે. પણ તમને કોઈક વખત અવળી આજ્ઞાઓ કરે ને, તો ભગવાન રણછોડ થયા, ભાગ્યા, તો એ વખતે હું માન્યું કે આ ભગવાન છે. જુનાગઢનું મંદિર થતું હતું અને સ્વામીજી
તો કાર્યક્રમ બધી વાત કરી કે મહારાજ નવા પાછા પડે તો કે ના હો. તો ભગવાન બોલો ત્યાંથી નાઠા તે સંતો બી પાછળ નાશે ને બધું. તો પાછળથી સંતોએ અવાજ આપ્યો કે મહારાજ ઊભા રહો. તો મહારાજ ઊભા રહ્યા કે શું થયું? શ્વાસન બેસી ગયેલો, પરસેવા રેપઝેપ થઈ ગયેલા. શું થયું? કે મહારાજ આપ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો, આપે ભાગવાનું ન હોય. તો કે એવું? તો કે ચાલો પાછા. શું કરવાનું? પછી આઈને બધું કર્યું પાછું. એટલે તમે તોલી ના શકો. કઈ વખતે શું ચરિત્ર કરશે એ તમે તોલી શકો નહીં. એનું કહ્યું ને એ કરવાનું બસ. સિદ્ધાંત વાત આ છે કે અકારણ કરુણા છે, આપણને એનો સંબંધ છે ને એ કે છે ને એ કરવાનું બસ. આપણને એવું થાય કે આ મારાથી નહીં થાય, આ મારા ગજા બહારનું છે, આ મારા ટેસ્ટનું નથી, આ મારા સ્વભાવ પ્રમાણે નથી, આ હું કરીશ તો મને ખૂબ ખોટ જશે, હું આ કરીશ તો મને મારો સમય બગડશે, આ હું કરીશ તો લોકમાં મારી લાજ જશે, આ હું કરીશ તો ઢીકણું થશે, આ હું કરીશ તો ફલાણું થશે. પણ એ બધા વિચાર મૂકી દેવાના. એક જ વિચાર કરવાનો કે આપ જ ભગવાન છો અને આપને રાજી કરવી એ જ મારી ભક્તિ છે. આપ મારું સર્વસ્વ છો, આપ અકારણ કરુણા કરનાર છો. તો આપ જે કંઈ કહેતા હશો તે બધું મારા હિતનું જ કહેતા હશો. કોઈ હરિભગતમાં દિવ્ય ભાવ રાખવો ન રાખવો એમાં કદાચ આપણે બુદ્ધિ વાપરવી પડે. એવું ઘણી બધી વખત થતું હોય. આપણે બધામાં કંઈ એકદમ નિર્દોષ ભાવ આપણે રાખવા જઈએ તો કદાચ ઉપરથી રહે, અંદરથી નહીં રહે, ભૂલ પડે. પણ ભગવાન અને સંતમાં એ વસ્તુ ક્યાં છે? એ ગુલાબ જાંબુ જેવું છે. જાંબુ હોય ને, પેલો જાંબુ ખબર છે? એમાં ઠળિયું મીઠું હોય પણ ઠળિયું આવે, તો ઠળિયું આવે તો થૂકી દેવો પડે. ગુલાબ જાંબુ આપણને આમ કોઈ કે મૂક્યો હોય ને અને એમ કે ગુલાબ જાંબુ છે ખાઈ જા, તો પછી આ બે પ્રકારના માણસ હોય. એક આમ ચમચી મારે, અડધો કરે અને ખાય. અને હોશિયાર માણસ હોય આમ પકડે, ખંખેરે, આખો થઈ જાય. ભગવાન અને સંત આખો. તમે સમજ્યા? જગત બીજું, જાંબુનો ઠળિયો લેવાનો. ખ્યાલ આવ્યો? ગુણાન સ્વામી મહારાજ શું વાત કરે છે કે લાડુ જમવા પતરાવાળા ફેંકી દો. સિદ્ધાંતની વાત છે એકદમ. એ કહે ત્યારે કોઈ પ્રશ્ન કરવાનો એકદમ. એ નિર્દોષ થાય, આપણે થઈ જ જવાનું ભેળા. ત્યાં બધું જો બુદ્ધિ લગાડવા ગયા તો જય સ્વામિનારાયણ. અને કેટલા અનંત પ્રસંગો હશે. હા, અનંત. હું આમ કેટલા બધાની તો ખાનગી હોય ને તો હું કહી શકું નહીં હમણાં તમને. કહેવા જઈએ તો ભૂલ પડે. પણ એ ભાઈ પકડીએ, આપણું બાવડું પકડીને સ્વામીજી આપણી રક્ષા કરતા હોય. અને ખરેખર તમને કહું, સ્વરૂપનો નિશ્ચય થયો હોય, કોઈને સમાધિ થઈ છે એવું આપણને ક્યારે ખબર પડે? સમાધિ થઈ હોય એના લક્ષણ શું છે? તો વૈદ્ય હોય ને ત્યાં જુએ કે નાડી તો કે ધબકારા નથી, બંધ થઈ ગયું છે, પણ તો એમાં પ્રાણ હોય. ખ્યાલ આવે છે તમને? સમાધિનું આ લક્ષણ છે. પણ વૈદ્ય હોય એને ખબર પડે ને. ડૉક્ટર હોય એ સ્ટેથો મૂકી શકે. આપણા જેવો શું કરે? જોડે ટાંકણી પડી હોય તો ઘોસી જુએ. આપણે થોડી વૈદ્ય છે. ઓહ માં બોલે તો કે સમાધિ નહીં. એવું જ કહ્યું ને. ભગવાન મહાવીરને શું કર્યું? કાનમાં પેલા સૂળા નાખી દે. ભગવાન મહાવીર તો સમાધિ માતા સ્વામી કાંઈ કર્યું નહીં. તો આપણે એવું કરવાનું. તો આપણને સ્વામીજી નિષ્ઠા પાકી થઈ ગઈ છે એ ખબર ક્યારે પડે? શ્રીજી મહારાજને. શ્રીજી મહારાજ બી આપણા પર સ્થેતો મૂકે ને, આમ
ત્યારે એ ગમે તેવી આજ્ઞા કરે ને ત્યારે આપણે ના પાડીએ તો સમજવાનું કે આપણી નિષ્ઠા પાકી થઈ છે. કારણ કે આપણું ગજુ શું, આપણો સ્વભાવ શું, આપણું સામર્થ્ય શું, એ બધું એમને ખબર છે. આપણી અવસ્થામાંથી આપણને ઉચ્ચ અવસ્થામાં લઈ જવા માટે એમનો બધો પ્રયત્ન છે. જેટલી વાર ના એટલી વાર પ્રયત્નો ફરી કરવા પડશે. જેટલી વાર 10મામાં નપાસ થઈએ, ઉંમર વધે, વર્ગ વધે નહીં, 10મામાં જ બેસી રહેવાનું. તમે સમજ્યા? જેટલી વાર ફેલ થઈએ ને એટલી વાર એક્ઝામ ફરી આપવાની. પાસ થવાનો એક જ રસ્તો છે. શું? તારી હાય હા, તારી નાય ના. એમ કે આ કર ના, આમ હમણાં કહ્યું કે કર ના, 5 મિનિટ પાછા લા આ શું કરવા કરે, ના કરીશ તો ક્યાં મૂકી દીધું. આટલી સરળતા, આટલો નિર્દોષ ભાવ આપણામાં આવે. પરમ સ્વામી હમણાં જે ભજન કે ભાવને તું એક તારી રીતે વાપરજે, તું એક તું. ભાવ એટલે સાહેબજી આપણને જે જીવવાની આપણી જે સામર્થ્ય છે ને એ આપણા મૂડ ઉપર છે. આપણા મૂડ પ્રમાણેનું ના હોય, આપણા સ્વભાવ પ્રમાણેનું ના હોય, આપણી ઈચ્છા પ્રમાણેનું ના હોય, આપણને મજા આવે નહીં, આપણે ભલભલું છોડી દઈએ. આપણને આપણા ઈચ્છા પ્રમાણેનું ન થતું હોય તો કેટલા બધાને મેં એવી રીતે નોકરીઓ છોડતા જોયા છે કે નહીં ફાવે યાર, ત્યાં પેલાનો સ્વભાવ આવો છે, પેલાનો ટાઈમ આવો છે, આટલું દૂર પડે ને ત્યાં જ બીજા 50 જણ નોકરી કરતા હોય, બોલો, એ બધા ફવડાવતા હોય, થાય ને. અને આપણે નહીં ફાવે, જા તું જે તારા ઘરનો રાજા, અમે અમારી મસ્તી મસ્ત. જે કંઈ છે સ્વામીજી, આપણા જે જીવવાનો આધાર છે ને એ આપણો સ્વભાવ છે. અને ભક્તનો આધાર શું છે? ભગવાનની મરજી છે ને એ એના જીવવાનો આધાર છે. અને સ્વામીજી, હું તો એકદમ લોકલ વાત કરું છું, શું એકદમ નીચલા સ્તરની વાત કરું છું કે જે સ્વામીજી મરજી પ્રમાણે વર્તા ગયા એને ધર્મ, અર્થ અને કામ એ ત્રણેય સ્વામીજી સિદ્ધ થતા જાય. અને ગૃહસ્થ તો ઠીક, પણ સમજુ માણસ તો એમાં જ રાજી હોય છે. પણ મૂળ શું થતું હોય ખબર છે? જેમ જેમ કે એમ કરતો જાય એનો સ્વામીજી મોક્ષ જ સિદ્ધ થતો જાય છે. મોક્ષ એટલે શું? ભગવાનનો અખંડ સંબંધ અને અક્ષરધામની પ્રાપ્તિ. અક્ષરધામમાં જવું હોય તો એમને ગમે એવા સ્વભાવ હોવા જોઈએ ને. આ વાત તો વારે વારે યાદ રાખજો. હા, નહીં તો હું આફ્રિકા ગયો હતો, મારે 15 દિવસનું વિચરણ હતું. તો જોડેવાળાએ ખરી ભગત કે સ્વામી હવે આપણે જઈએ જ છે તો મહિનો તો રહીએ. તો મેં કીધું મહિનો? તો જે લોકોએ અમને બોલાયેલા, સ્પોન્સર જેમનું હતું, હરિભક્તોની સેવા હતી, એ મને કહે કે સ્વામી મને તો તમને મહિનો રાખવામાં કશો વાંધો નથી, પણ તમને 1 મહિનો અહીં ગમશે નહીં. હું તો સાંભળતો હતો તો પેલા જોડેવાળો હરિભગત મને કે સ્વામી એવું? તો બાકી લોકો જનરલી કેવું હોય કે એબ્રોડ જતા હોય, આજે તમને એવું કહે કે ભાઈ કેનેડા જવાનું છે કે અમેરિકા જવાનું, તો જો ફરવાનું હોય તો મહિનો ઓછો પડે ને. તો પેલા હરિભગત એ વિચારમાં હતા કે જઈએ જ છે હવે ઇન્ડિયાની બહાર, તો મહિનો રહીને આવીશું. તો પેલા ભગત મને કે સ્વામીજી તમે કંટાળી જશો. એમ સ્વામીજી અક્ષરધામની અંદર
આપણે કંટાળી જઈએ જો આપણે આપણા સ્વભાવ લઈને ગયા હોઈએ તો મંથન ખ્યાલ આવ્યો? એટલે આપણે સ્વભાવ છે ને એમને ગમે એવા કરવા પડે. મુક્તાનંદ સ્વામીને કહ્યું બોલો કે ગાયકવાડ સરકારની જે ધર્મસભા છે ને એ જીતવા માટે તમે જાઓ. મુક્તાનંદ સ્વામી કહે કે સ્વામી મોટા મોટા નિત્યાનંદ સ્વામી જેવા આ બધા સંતો બેઠા છે, એને અમારી ઈચ્છા છે તમે દ્વિગવિજય કરીને આવ્યા. બોલો, મુક્તાનંદ સ્વામી દ્વિગવિજય કરીને આવ્યા. એ કે ને એટલે એની અંદર સામર્થ્ય પણ ભેળું હોય જ. કાલે મને ખૂબ એસિડિટી થઈ ગઈ. હરિભગત મને કે સ્વામીજી થોડું કંઈ ગળ્યું ખાઓ તો કે તમને સારું લાગશે. હવે મને કહો કે દવા છે કે ગળ્યું છે? પણ બે ગુણ છે ને એમાં, મીઠાશનો પણ છે અને દવાનો પણ છે. એમ જ્યારે ભગવાનની આજ્ઞા છે ને એમાં સ્વામીજી કૃપા પણ છે અને સામર્થ્ય પણ છે. એટલે સ્વામીજી ક્યારેય ભગવાન અને સંતની આજ્ઞા ઉલ્લંઘાય નહીં. અતિશય પ્રીતિએ કરીને મહિમાથી સ્વામીજી અમે એ પાળી શકીએ એના માટે અમને ખૂબ સામર્થ્ય આપજો એવી પ્રાર્થના છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. જય જય. ગુરુ સ્વામી મહારાજ